તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છે ટમેટીની ખેતી વિશેની। જો કે આપણે ટમેટીની અંદર ફૂલ ખરતા હોય તો ખેડૂત મિત્રો આપણે શું કરીએ? ટમેટીની અંદર જે અત્યારે વાતાવરણ એવું છે કે જો ફૂલ ખરતા હોય આપણે મિત્રો, તો એમાં આપણે શું કાળજી લેવી મિત્રો? તો મિત્રો, સૌપ્રથમ આપણી ચેનલની અંદર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો, શેર કરો, લાઈક કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી લો મિત્રો, જેથી કરીને આવી ખેતીવાડીની નવી માહિતી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ ખેડૂત મિત્રો। તો મિત્રો, અત્યારે જો ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે ટમેટીની અંદર આપણે જો ફૂલ ખરતા હોય છે મિત્રો, તો આપણે ફૂલ ખરી જાય તો આપણને ટમેટીની અંદર ઉત્પાદન મિત્રો સારું ન મળી શકે। તો તેના માટે આપણે મિત્રો શું કરવું જોઈએ કે જેથી કરીને આપણને ફૂલ ખરતા અટકી શકે અને આપણને ઉત્પાદન ટમેટીની અંદર સારું એવું મળી રહે મિત્રો। આપ જોઈ શકો છો મિત્રો, આમાં ટમેટીની અંદર ફૂલ મિત્રો જો મિત્રો ટમેટું લાગવા મળ્યા છે મિત્રો, જોઈ શકો છો મિત્રો। આપણે ટમેટીની સેમિનસ કંપનીની અંચલ વેરાયટી છે મિત્રો, જોઈ શકો છો। તો મિત્રો, ફૂલ કરતા હોય તો આપણે એના માટે શું કરવું મિત્રો? તો તેના માટે આપણે મિત્રો બોરોનનો છંટકાવ કરી શકાય છે મિત્રો, જે આપ જોઈ શકો છો। બોરોન 20% બોરોન ફર્ટિલાઇઝર આવે છે મિત્રો, એનો આપણે એક પંપની અંદર 25 ગ્રામ મિત્રો આપણે બોરોન નાખી અને છંટકાવ કરી શકીએ છીએ। તો મિત્રો, આપણને ટમેટીની અંદર ફૂલ કરતાં અટકી જાય મિત્રો અને સારું એવું પરિણામ જોવા મળે મિત્રો। તો મિત્રો, બોરોનનો આપણે એક પંપની અંદર 25 ગ્રામનો સ્પ્રે આમાં મારી શકીએ મિત્રો, તો ટમેટીની અંદર આપણે ફૂલ કરતાં અટકાવી શકાય મિત્રો અને સારું એવું ઉત્પાદન મળી શકે ખેડૂત મિત્રો। તો આજના વિડીયોમાં એટલું જ ખેડૂત મિત્રો, મળીશું એક બીજા નવા વિડીયોની અંદર। તો ધન્યવાદ, અને આપણી ચેનલની અંદર મિત્રો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરજો મિત્રો। ધન્યવાદ।